નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો મિસ ધમા. હાલ માયરાના ઘરે પહોંચી તેની માતાને 50 લાખની ઓફર આપનાર કોણ છે અને શા માટે એ વહેલા 4 વાગે જઈ તેની માતાને અને તેના પરિવારને અવડી મોટી ઓફર આપે છે સમાધાન કરવા માટે? અને એ વ્યક્તિનું નામ સામે આવ્યું છે, જે છે સિંગર જયંતી વાઘ, અને તેમનું હાલ તમે રેકોર્ડિંગ સાંભળો. ત્રિપુર અમરાઈવાડી વિસ્તાર છે, નરસિંહનગરના છાપરા. ત્યાં એક દીકરીએ સુસાઇડ કર્યું છે. જી જે કંઈક ગુજરાતી આલ્બમોની અંદર કંઈક ડાન્સર તરીકે કામ કરતી હતી છોકરી. બરાબર અને જય સોઢા નામના વ્યક્તિ સાથે એના સંબંધ હતા. બરાબર. અને જય સોઢા પોતે પરિણીત છે અને કંઈક બાળકોના પિતા છે. એ જય સોઢા બહુ સારી રીતે જાણતા હતા કે તેઓ પરિણીત હોવા છતાં પણ આ દીકરીને પોતાની પ્રેમ ઝાડમાં ફસાવી. બરાબર. અને એના બધા પુરાવા અમારી પાસે પણ છે. એના વોટ્સએપ ચેટ મારી પાસે છે. જ્યારે મૃત્યુ પામી ત્યારે એનો વિડીયો કોલ કરેલો છે, પણ પેલા ભાઈ નતો ઉપાડ્યો. તો ત્યાર પછી એમના વોટ્સએપના કન્વર્સેશન અમારી પાસે છે. હવે આપણે મારે એવું પૂછવું છે કે તમે ગઈકાલે એટલે કે આજે સવારે 4 વાગે મૃતક પરિવારના ઘરે તમે ગયા હતા ખરી? હા, ગયા હતા ને. હા. હવે શું ચર્ચા તમે મૃતકના માતા અને એમના પરિવાર સાથે કરેલી? મૃતકના એમને કીધું કે અમે તમારા જોડે પૂરેપૂરો સાથ સહકાર છે. એ અમારી સમાજની દીકરી છે. જે દીકરી ગઈ છે ભગવાનના ઘેર, બરાબર છે, તે દીકરી અમારી દીકરી છે. હું જય સોઢા સાથે આ બનાવ બન્યો એના 7-8 દાડા પહેલા મારે મગજમારી થઈ હતી એની જોડે. એક રામદેવજી મહારાજના કાર્યક્રમમાં મારું નામ નતા બોલ્યા, પ્રોગ્રામમાં, એના કારણે મગજમારી થઈ હતી. 4 વાગે જઈને એમ કીધું હતું કે તમે મારા ત્યાં આવવાના હતા, તમે આયા છો નહીં. એના પૂરનો દીકરો છે, એને મને બોલાવ્યો ત્યાં આગળ. મને ત્યાં એનો પૂરનો દીકરો મારા જોડે બેસે છે, જે છોકરી મરી છે ને. એટલે તમે ખાલી બેસવા ત્યાં માટે ગયા હતા? ના, બેસવા નહીં. તો તમારા બધા ઘરના સંબંધો છે ત્યાં આગળ. બેસવા તો હું જે એક્સપાયર થઈ ગઈ ને એ દિવસે રાત્રે બી ગયો હતો. પોસ્ટમોર્ટમ રૂમમાં પણ હું જઈને આવ્યો હતો. અને બેસવાનો દિવસ બી ગયો હતો. એટલે તો તમે ગયા હતા શેના માટે 4 વાગે સવારે વહેલા? 4 વાગે સવારે જવાનું કારણ એવું હતું કે એનો પૂરો દીકરો છે ને, એમાં આગલા દાડે ફોન આવ્યો હતો મારી પર કે ભાઈ તમે આવો. મારો જે કાંઈ બી કાર્ય છે ને એ રાતના જ કાર્ય છે મારા. સવારે તમારો રાતનો પ્રોગ્રામ હતો. પ્રોગ્રામ તમારો લગભગ માની લો કે 3 વાગે પૂરો થયો. 4 વાગે તમે ત્યાં મૃતક પરિવારના ઘરે પહોંચ્યા. બરાબર છે. તો સવાર તો પડવાની હતી ને? હા, પડવાની જ હતી ને. તો તમે સવારની કેમ રાહ ના જોઈને એવી ઉતાવળ હતી કે તમે 4 વાગે જ મૃતક પરિવારના ઘરે ગયા? અરે મૃતક પરિવારના 4 મારા ઘરના સભ્યો છે. મારા ઘરે હું રાત્રે 8 વાગે બી જાઉં, સાહેબના 3 વાગે બી જાઉં. એક પરિવાર આપણે કાંઈ છોકરા પક્ષથી કે કાંઈ પૈસા પાણીની આ કરતા સામુકની મમ્મીએ મને એવું કીધું કે એમને તો 50 લાખ રૂપિયાની ઓફર આપી, પણ મેં કીધું આપણે 50 લાખ છેલ્લો શબ્દ મારો કદાચ વિડીયો ઉતાર્યો હોય ને, તમે પ્રેસમાં છો ને, તો છેલ્લો વિડીયો તમે જોઈ લેજો કે જયંતિભાઈ વાઘ એમ કીધું 50 લાખ રૂપિયા પણ આપણે દીકરી પાસે આવવાની છે નહીં. કોણે તમને 50 લાખની ઓફર કરી હતી? હું શું કહું છું, એની મમ્મી એવું કીધું કે માણસો દ્વારા મીટિંગ કરાવવાની. જયંતિભાઈ વાત થઈ, આમ થઈ. મારે મમ્મીને જ મળવાનું હતું. પપ્પાને મેં કીધું સુવા દો તમે. અને એમના જે 50 લાખની વાત કોણે કરી હતી તમને કે 50 લાખ આપો? 50 લાખ આપો? 50 લાખ. એને મમ્મી એવું કીધું કે આપવાવાળા 50 લાખની બી ઓફર, કોકની જોડે મીટિંગ કરવાની વાત થઈ, પૈસાની વાત થઈ. એટલે મેં એમને એવું કીધું કે આપણે બીજી 4 દીકરી બી પાછળ છે, થોડું ધ્યાન રાખવાનું છે. બરાબર. દીકરીના માતા તમારી ઉપર એવું બોલ્યા છે કે તમે સવારે 4 વાગે એમને જાણ કર્યા વગર એમના ઘરે પહોંચ્યા છો. બરાબર છે. તમે એમને એવું બોલ્યા છો કે જય સોઢાના માણસો સાથે હું તમારી મીટિંગ કરાવું છું. નહીં, મને મીટિંગ કરાવવા એવું મારા જોડે મીટિંગના ફોન આવ્યા. તમારે ના હોય ને તો વ્યવસ્થિત 500 વાર રેકોર્ડિંગ સાંભળી લો. છે મારી પાસે એકવાર ને 1000 વાર રેકોર્ડિંગ સાંભળ્યું છે મેં. હા, એમને મીટિંગ કરાવો નહીં. મેં કીધું તમે મારી ઓફિસે મીટિંગ કરવા આવો. મેં તમને જય સોઢાએ એવું કહ્યું હતું કે ભાઈ મારા માણસો સાથે મીટિંગ કરાવવા? ના, જય સોઢારે આપણે પ્રભુ, હું શું કહેવા માંગુ છું,